યાત્રાધામ સોમનાથ, જ્યાં મુખ્ય રસ્તા પર દૂષિત પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। રસ્તા પર ગટરના પાણી ફરી વળતા યાત્રિકોને ભારે હાલાકી। સોમનાથ દિગ્વિજય દ્વાર નજીક જ ગટરના પાણી છે। વારંવાર ગટરના પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પડે છે। યાત્રાધામની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે અહીંયા કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી। પરિણામે જે યાત્રાળુઓ મહાદેવના દર્શન કરવા માટે અહીંયા આવે છે તેમને કેટલી હાલાકી ભોગવવી પડે છે આપ જુઓ। રસ્તા ઉપર જ આટલા ગંદા પાણી ભરાઈ ગયા છે। ત્યાંના જે રહીશો છે અનેક વખત રજૂઆત કર્યા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરતા થાકી ગયા છે, કેમ કે અહીંયા દૂષિત પાણીના ભરાઈ જવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। ઘરે ઘરે બીમારી આવે તેવો ડર અહીંયા આસપાસ રહેતા લોકોને સતાવી રહ્યો છે। ઉપરથી દુર્ગંધ પણ ખૂબ જ આવી રહી છે। આટલું પવિત્ર યાત્રાધામ પણ ત્યાં આસપાસ આટલી ગંદકી શા માટે? અહીંયા આવતા યાત્રિકો પણ એ સવાલ પૂછી રહ્યા છે। મુખ્ય રસ્તા ઉપર જ દૂષિત પાણી અને આ સમસ્યા હમણાંની નથી, વારંવાર અહીંયા દૂષિત પાણી ફેલાય છે, ગટરના પાણી ભરાઈ જાય છે। પરિણામે આસપાસથી લોકો અને દૂર દૂરથી દર્શને આવતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાય છે, પણ પ્રશાસન છે, પાલિકા છે કે જેને આ વાતની કોઈ ચિંતા નથી। સોમનાથના દિગ્વિજય દ્વાર નજીકના આ દ્રશ્યો છે। ગેટ પાસે જ પાણી ભરાઈ ગયા છે અને એક એક યાત્રિક જે અહીંયા આવે છે એની હાલત તમે જુઓ। કેટલાક વડીલો છે કે જેમને બાજુમાંથી જે સાંકડો રસ્તો છે, ખાલી પથ્થરો ગોઠવ્યા છે, ત્યાંથી પસાર થતા પણ ખૂબ મુશ્કેલી પડે છે।